मोहब्बत की भी नजरें उठे आशाएं उम्मीदें अब मुश्किल नहीं। એલસી ડોલર આગળ જે આપણે જોઈ ગયા છે ને એ એલસી એસી પરિપથ હતો. આ જે છે ને એ એલસી ડોલર છે. એક્ઝામમાં આ સવાલ ઘણી વખત પૂછાઈ ચૂક્યો છે બોર્ડમાં. તો સવાલ કંઈક આવું પૂછાય છે કે એલસી ડોલર એટલે શું? એલસી ડોલરનું વિકલ્પ સમીકરણ બતાવો. તો એલસી ડોલર કોને કહેવાય આપણે પાછળથી જોઈશું. તો પહેલા એલસી ડોલર એટલે શું? તો અહીંયા એક આપણી પાસે ઇન્ડક્ટર હોવું જોઈએ અને એક કેપેસિટર. આ બંનેને એકબીજા સાથે જોડવામાં આવે આ રીતે. બરાબર? એટલે ઇન્ડક્ટર અને કેપેસિટર જે છે તો આપણે બંને ભણી ચૂક્યા છે કે કેપેસિટર બી ઉર્જાનો સંગ્રહ કરે, ઇન્ડક્ટર બી ઉર્જાનો સંગ્રહ કરે. આપણે એવું માની લઈએ કે શરૂઆતમાં કેપેસિટર સંપૂર્ણ ચાર્જ છે અને ઇન્ડક્ટરમાં તો એક વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. તો આપણે પહેલા એવું વિચાર કરીએ કે કેપેસિટર સંપૂર્ણ ચાર્જ કરેલું છે. તો હવે ચાર્જ કેવી રીતના થાય? તો કેપેસિટર સાથે કોઈ બેટરી જોઈન્ટ કરેલી હોય લાંબા સમય માટે. બરાબર? તો એ બેટરી શું કરશે? તો કેપેસિટરને ચાર્જ કરે. એટલે કેપેસિટર જે છે એના ઉપર વિદ્યુત ભાર આપે. પછી તમે બેટરીથી છૂટું કરીએ આ વિદ્યુત ભારિત કેપેસિટરને ને એને શું કરીએ તો ઇન્ડક્ટર સાથે જોડીએ. એટલે હવે શું થવાનું? તો કેપેસિટર ઇન્ડક્ટર થકી ડિસ્ચાર્જ થવાનું. કદાચ તમને એવો એક ક્વેશ્ચન કદાચ તમે માન્યો હશે અથવા સર તમે કરાવ્યો હશે કે આપણે એક કેપેસિટર છે. બરાબર? એ કેપેસિટરની સાથે સમાંતરમાં એક આપણે અવરોધ જોડીએ તો ઉષ્મા રૂપે વ્યય પામતી કે ઉષ્મા રૂપે પ્રાપ્ત થતી ઉર્જા કેટલી? તો જો કેપેસિટરમાં સંગ્રહાતી ઉર્જા કેટલી? U બરાબર 1/2 બરાબર છે. ઇઝ ઇક્વલ આ જ ઉર્જા ઉષ્મા રૂપે સંગ્રહ પામે. કેમ? તો જ્યારે કેપેસિટરમાંથી હવે કેપેસિટર ડિસ્ચાર્જ થાય એટલે વિદ્યુત પ્રવાહનું વહન થાય. એ વિદ્યુત પ્રવાહ જ્યારે અવરોધમાંથી પસાર થાય તો H બરાબર I²RT જેટલી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય t સમયમાં. કારણ કે અવરોધ જે છે એ અવરોધ કોઈ પણ પ્રકારની ઉર્જાનો સંગ્રહ કરી શકતો નથી. જ્યારે હવે અહીંયા શું થાય? તો જ્યારે કેપેસિટરને ઇન્ડક્ટરમાં સાથે જોડવામાં આવે, અહીંયા કેપેસિટર શું થયું? તો કેપેસિટર અવરોધની અંદર ડિસ્ચાર્જ થયું. બરાબર છે? તો કેપેસિટરની બધી ઉર્જા એ અવરોધમાં ઉષ્મા ઉર્જા રૂપે વ્યય પામે. તો હવે અહીંયા જ્યારે કેપેસિટરને આપણે ઇન્ડક્ટર સાથે જોડીએ તો કેપેસિટરને ઇન્ડક્ટર સાથે જોડવાથી શું થાય? તો કેપેસિટરની માં શું થાય? તો હવે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થવાનું. બરાબર? આ જે વિદ્યુત પ્રવાહ જે છે એ વિદ્યુત પ્રવાહ મળી છે એ ઇન્ડક્ટરમાંથી પસાર થાય. ઇન્ડક્ટરમાં પહેલા વિદ્યુત પ્રવાહ વહેતો હતો? ન વહેતો હતો. હવે ઇન્ડક્ટરમાં વિદ્યુત પ્રવાહ વહેતો થવાથી શું થાય? તો ઇન્ડક્ટર ધીરે ધીરે ચાર્જ થાય. વિદ્યુત પ્રવાહમાં જેમ જેમ વિદ્યુત ભાર ઘટતો જાય તેમ વિદ્યુત પ્રવાહમાં સતત ફેરફાર થતો જાય. બરાબર છે? એટલે ઇન્ડક્ટરમાં બી પ્રેરિત વીજચાલકો ઉત્પન્ન થાય. બે કેમ આત્મા પ્રેરિત EMF આપણે જોઈ ગયા છે. તો એને લીધે હવે શું થાય? તો કેપેસિટરની જે બધી ઉર્જા વિદ્યુત ઉર્જા કે ઇન્ડક્ટરની ચુંબકીય ઉર્જામાં સંગ્રહ પામે. એટલે કેપેસિટર સંપૂર્ણ ડિસ્ચાર્જ થઈ જાય અને ઇન્ડક્ટર સંપૂર્ણ ચાર્જ થઈ જાય. પછી ઇન્ડક્ટર ડિસ્ચાર્જ થાય અને કેપેસિટરને ચાર્જ કરે. એ આખી આકૃતિ હું તમને બતાવવાનું છું. તો અત્યારે આપણે કહી શકાય કે અનુકૂળ વિકલ્પ સમીકરણ મેથેમેટિક્સ આપણે શરૂ કરી દઈએ. તો જો t બરાબર 0 સમયે કેપેસિટર પરનો મહત્તમ વિદ્યુત ભાર, તો કેપેસિટર પરનો મહત્તમ વિદ્યુત ભાર જે છે એ આપણે Qm લખીએ. બુકમાં Qm લખીશું. મહત્તમ વિદ્યુત ભાર Qm અને t બરાબર 0 સમયે પરિપથમાં પ્રવાહ I બરાબર 0 છે. કેમ I બરાબર સમજો? t બરાબર 0 સમય કયો? જે સમયે આપણે કેપેસિટરને ઇન્ડક્ટર સાથે જોઈન્ટ કરીએ તો એક સમય પૂરતો વિદ્યુત પ્રવાહ કેવો છે? 0 થશે. પછી શું થાય? જોઈન્ટ કર્યા પછી એમ કે વિદ્યુત ભારનું વહન થાય અને વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય. તો હવે આપણે કહી શકાય કે t સમયે કેપેસિટર પરનો વિદ્યુત ભાર Q હોય
અને વિદ્યુતભાર કોણ હોય? Q હોય અને પ્રવાહ જે છે એ I બરાબર -dq બાય dt. બરાબર છે? I બરાબર દેખાતું બંધ થઈ ગયું છે. વિદ્યુત પ્રવાહ જે છે વિદ્યુત પ્રવાહ I બરાબર -dq બાય dt. કેમ માઇનસ? તો કારણ કે જેમ જેમ વિદ્યુત ભાર ઘટશે તેમ પ્રવાહ વધે. બરાબર? આ બાજુ ધ્યાન. ઉદાહરણ તમને સમજાવું. ધારો કે એક ટાંકી છે, આમાં પાણી ભરો. પાણી એ વિદ્યુત ભાર છે. બરાબર છે? તમે એ નાનું પાણું મોટું કાઢો, જેમ પાણું મોટું થશે તેમ વિદ્યુત પ્રવાહ મોટો મળે. બરાબર? ઊંચાઈની વાત નથી કરતો અહીંયા. એટલે જેમ પરિપથમાં વિદ્યુત ભાર વધારે જાય, એટલે કેપેસિટર પર જેમ વિદ્યુત ભાર ઘટતો જાય તેમ પ્રવાહ વધતો જાય. બરાબર? તો અહીંયા આપણી પાસે આ બે શરત આપણી પાસે થઈ ગઈ. કઈ કઈ શરત? તો એક તો આપણી પાસે શરત છે કે જ્યારે t બરાબર 0 સમય હોય ત્યારે વિદ્યુત પ્રવાહ 0, વિદ્યુત ભાર મહત્તમ કેપેસિટર. બરાબર? ચાલો આ બાજુ ધ્યાન. હવે કિર્ચોફનો નિયમ લાગુ પાડીએ, અથવા જો આ બે વચ્ચે વિદ્યુત સ્થિતિમાન કેટલું? આ બેની વચ્ચે તો Vc બરાબર Q બાય C. આ બે વચ્ચે વિદ્યુત સ્થિતિમાન તફાવત કેટલો? L di બાય dt. બરાબર? કોના પરથી સમીકરણ આવ્યું? તો આપણે ભણી ચૂક્યા છે આત્મપ્રેરણનું. આત્મપ્રેરણ પછી સૂત્ર આપણને મળે L di બાય dt. બરાબર છે? પણ આ વિરોધક જોડાણ એટલે શું થાય? બેમાંથી એકને પ્લસ કરતો એકને માઈનસ લેવો પડે. એટલે L di બાય dt પ્લસ Q બાય C ઇઝ ઇક્વલ ટુ 0. પડી ખબર? આ બંને બીજા સાથે જો ધારો કે બે બેટરી છે આપણી પાસે. આ રીતે આનું E1 ને આનું E2. બરાબર છે? તો બંને એટલે E1 E2 ઇક્વલ્સ ટુ કેવું થાય? 0 અહીંયા. તો એ જ પ્રમાણે આ સૂત્ર લખેલું છે. કિર્ચોફનો તમે નિયમ લાગુ પાડો તો બી તમને આ સમીકરણ મળી જશે. હવે આપણે ભણી ચૂક્યા છે therefore L d by dt I બરાબર માઈનસ dq by dt plus q by c is equal to 0. Therefore L d square q by dt square is equal to q by c is equal to 0. So therefore d square q by dt square plus q upon LC is equal to 0. બરાબર છે? આપણને આ સમીકરણ મળી ગયું. જો થોડુંક હજુ એને સાદરૂપ આપીએ આપણે, કે સાદરૂપ આપવાનો પ્રયત્ન કરીએ તો જો ઓમેગા 0 સ્ક્વેર બરાબર 1/, અથવા ઓમેગા 0 સ્ક્વેર બરાબર LC લખી દે તો ઓમેગા 0 બરાબર 1/√LC થઈ જાય. તો આપણને જે સમીકરણ મળવાનું therefore d square q by dt square બરાબર માઈનસ ઓમેગા 0 સ્ક્વેર q. આ સમીકરણ આપણને મળે. બરાબર? ધ્યાનથી તમે વિચાર કરો ને યાદ કરો તો આ સમીકરણ કોના જેવું દેખાય? તો આ સમીકરણ જે છે d square y by dt square બરાબર માઈનસ ઓમેગા 0 સ્ક્વેર y જેવું દેખાય. કારણ સમય સાથે સ્થાનાંતર બદલાય. સાદું રોલ હોય તો સમય સાથે સ્થાનાંતર બદલાય, અહીંયા સમય સાથે વિદ્યુત ભાર બદલાય. બરાબર? વિદ્યુત ભાર કેવી રીતના દોલન કરે એ જો આપણે ડિટેલમાં જોવાનું બાકી છે. એટલે L અને C ને આપણે બીજા સાથે જોડીએ અને વિદ્યુત ભાર જે દોલન કરે એટલે એને LC દોલન અથવા LC ઓસિલેટર કહેવાય. આ જે સમીકરણ આપણને મળ્યું આ શું છે? તો આ LC દોલન માટેનું વિકલ સમીકરણ છે. પરીક્ષામાં 2 માર્કમાં સવાલ પૂછાય LC દોલન એટલે શું? LC દોલનનું વિકલ સમીકરણ તારવો તો અહીંયા આવી લખી જાઓ. 3 માર્કમાં કે 4 માર્કમાં પૂછાય કે LC દોલનનું વિકલ સમીકરણ મેળવી ઉકેલ મેળવો. એટલે હજુ આપણે ઉકેલ મેળવવાનો બાકી છે. બરાબર છે? તો હવે ઉકેલ જોઈએ. જો આપણી પાસે બે શરત છે તે પહેલા લખી દઈએ જે આપણને કામ આવવાની. એક તો t બરાબર 0 સમયે q બરાબર કેવો છે? qm
I બરાબર 0, t બરાબર t સમયે q બરાબર q છે કેપેસિટરનો વિદ્યુતભાર ને I બરાબર -dq/dt. આપણું જે વિકલ સમીકરણ છે એ d2q/dt² બરાબર -ω02q બરાબર છે. તો જો d2y/dt² બરાબર -ω²y, તો આનો ઉપયોગ કયો આવતો હતો? y બરાબર a sin cos કંઈ પણ cos ωt + 5 આવું સૂત્ર આપણને મળતું હતું. y બરાબર a sin ωt + 5 બી આવી છે, y બરાબર -a cos ωt + 5 બી આવી છે, એ તમને લખાવેલું છે. તો અહીંયા આપણે કહી શકાય કે t સમયે કેપેસિટરનો જે વિદ્યુતભાર છે એ કેટલો છે? q બરાબર q0 બરાબર. આપણને q બરાબર એનું જે સમીકરણ આપણે લખીએ અથવા qm આપણે qm લખતા હતા, આપણે qm ધારેલું છે. qm cos ωt + 5 થાય. જો એ એટલે કંપ વિસ્તાર એટલે મહત્તમ સ્થાનાંતર બી લખાય. તમે sin બી લખી શકો, cos બી લખી શકો, અહીં પણ લખો છો, એનો ફરક કઈ નથી પડવાનો, જવાબ છે લઈ કે સરખા આવે. તો પહેલી આપણી પાસે શરત છે t બરાબર 0 સમયે q બરાબર કોણ છે? તો qm. તો therefore qm બરાબર qm cos ω0 + 5 કારણ કે t બરાબર 0 મૂકી દીધું, આ થઈ ગયું ઉડી ગયું એટલે 1 થઈ ગયું, cos 5 બરાબર 1 આવ્યું એટલે 5 = કેવો થઈ જાય? 0 બરાબર. એટલે આપણે 5 ની કિંમત જે છે તે આપણને 0 મળી. આનો અર્થ એમ થયો કે જે q નું સૂત્ર જે છે એ q બરાબર qm cos ωt + 5 અથવા ω0t, કારણ કે આપણે ત્યાં ω0 લખેલું અહીં વાત. તો 5 બરાબર 0 મૂકતા તો શું થાય? તો therefore q બરાબર qm cos ω0t + 0. એટલે q નું જે સમીકરણ મળે q બરાબર qm cos ω0t. આ એક ઉકેલ જેવો આપણને મળ્યો. q બરાબર qm cos ω0t જે આપણું વિકલ સમીકરણ હતું એ વિકલ સમીકરણનો આ ઉકેલ છે. એક્ઝામમાં સવાલ પૂછાય કે ભાઈ વિકલ સમીકરણ મેળવી તેનો ઉકેલ મેળવો તો કન્ટિન્યુઅસ બધું લખવાનું. 2 માર્કમાં બંને નહીં પૂછાશે. 2 માર્કમાં પહેલા એવું પૂછાય દોરોનો એટલે શું? તેનું વિકલ સમીકરણ, જે મેં તમને સમજાવ્યું કે તમારે લખી દેવાનું. 3 માર્કમાં કે 4 માર્કમાં આખું પૂછાય વિકલ સમીકરણ મેળવી તેનો ઉકેલની ચર્ચા કરો અથવા ઉકેલ મેળવો, તો આ ઉકેલ મેળવવાનો. 2 માર્કમાં બીજો સવાલ પૂછી શકાય કે એલસી દોરોનું વિકલ સમીકરણ લખી તેનો ઉકેલ મેળવો, લખી તેનો ઉકેલ મેળવો. બરાબર. એટલે આવી રીતના લખી દેવાનું. જેવી રીતના મેં આ રીતે લખ્યું તે રીતના એની શરત જે આપણે આગળ લખી હતી તે આ સમીકરણ પછી બધું કરવાનું. પરંતુ આપણી પાસે પ્રવાહનું બી એક સૂત્ર છે. પ્રવાહ I બરાબર -dq/dt. therefore I બરાબર -d/dt qm cos ω0t. તો therefore I બરાબર cos નું વિકલન માઈનસ સાઇન માઈનસ પ્લસ qm cos ω0t. ω0t નું વિકલન પાછું ω0. તો આને આપણે આવું બી લખી શકીએ I બરાબર im cos ω0t, જ્યાં im બરાબર qm ω0. તો આપણને આ જે છે સમીકરણ મળ્યું, આ સમીકરણ એ પ્રવાહનું મળ્યું. એટલે cosનો sin થાય, પછી sin લખવાનું, sin ને બોયડો પર લખવાનું રહી. બરાબર. એટલે બરાબર તમે ધ્યાનથી જો કે તમારો વિદ્યુતભાર cos ને ફોલો કરશે તો પ્રવાહ sin ને ફોલો કરે. બરાબર છે. એટલે એક વધે તો બીજું ઘટશે. રસ્તામાં બંને સરખા બી થશે 45 માટે. બરાબર. જોજો cos 0 1 sin 0 0 sin 90 1 cos 90 0. એટલે 0 થી 90 તરફ જાવ તો sin વધે ને 0 થી 90 તરફ જાવ તો cos ઘટે.
એટલે જો વિદ્યુત ભાર વધશે તો પ્રવાહ ઘટે, પ્રવાહ વધે તો વિદ્યુત ભાર ઘટે. બરાબર. તો આ જે થઈ ગયો એ એલસી દોલનના વિકલ સમીકરણનો ઉકેલ. હવે ત્રીજો સવાલ જે પૂછવાની શક્યતા નહીવત છે પણ સમજવું બહુ જરૂરી છે, તેનામાંથી જ આપણને ખબર પડશે કે આને એલસી દોલનો કેમ કહેવાય. બરાબર. એટલે આપણે હવે ઉકેલની ચર્ચા કરતા. ત્રીજો સવાલ કે એલસી દોલનના વિકલ સમીકરણનો ઉકેલ લખી તેની ચર્ચા. હવે એલસી દોલનના ઉકેલની ચર્ચા. તો જો વિદ્યુતભાર જે છે Q બરાબર Qm cos ઓમેગા t ને ફોલો કરે. વિદ્યુતભારના સ્વરૂપમાં કેપેસિટરમાં ઊર્જા સંગ્રહ, તો કેપેસિટરમાં સંગ્રહાતી ઊર્જા વિદ્યુતક્ષેત્રના સ્વરૂપમાં એટલે U બરાબર 1/q²/c. તો જ્યારે વિદ્યુતભાર મહત્તમ થાય ત્યારે કેપેસિટરમાં સંગ્રહાતી ઊર્જા મહત્તમ થાય. I તો I બરાબર Im sin ઓમેગા 0. I sin ને ફોલો કરે. જ્યારે I મહત્તમ થાય તો ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં ઇન્ડક્ટરમાં ઊર્જા સંગ્રહાય તે મહત્તમ બને. એટલે કે ઇન્ડક્ટર સાથે સંગ્રહાયેલી ઊર્જા વિદ્યુત પ્રવાહ પર આધાર રાખે, કેપેસિટરમાં સંગ્રહાયેલી ઊર્જા વિદ્યુત ભાર પર આધાર રાખે. વિદ્યુત ભાર જે છે cos ને ફોલો કરે, વિદ્યુત પ્રવાહ sin ને ફોલો કરે. તો અહીંયા આપણે જે આલેખ દોરેલો છે એ આપણે 11મા ધોરણમાં સરળ પદ્ધતિમાં તમે બહુ ડિટેલમાં આપણે ડિસ્કસ કરેલું છે. તો જો આ બ્લુ રંગ જે છે તે cos ને ફોલો કરતો છે એટલે વિદ્યુત ભારનો છે. રેડ કલરનો જે કહેવાય કે આ આલેખ છે એ I માં આવે છે. એટલે આપણે બંને વિદ્યુતભાર અને પ્રવાહ બંનેનું જે છે ઓમેગા 0t. તો જો ઓમેગા 0t બરાબર હું π/4 લઉં. ઓમેગા એટલે કેટલું? તો ઓમેગા એટલે 2π/t ઇન્ટુ t બરાબર π/4. તો t બરાબર t/8 થવાનું. t બરાબર કેટલું થાય? t/8 થાય. બરાબર છે. તો આ રીતના પહેલા કયો સમય? 0 સમય. બરાબર છે. વચ્ચે લખો પહેલા 0, પછી t/8, પછી 2t/8, પછી 3t/8, પછી 4t/8, 5t/8, 6t/8, 7t/8 ને 8t/8 એટલે આકૃતિ થઈ ગઈ 1 2 3 4 5 6 7 ને 8. બરાબર છે. તો 8t/8 ની આકૃતિ આપણે તરત પછી દોરી દઈશું. પણ આ આકૃતિમાં આવી જશે, આ પાછળ t આવી જશે, જ્યાંથી નીકળેલા તાર પાછા આવી જશે. જો કઈ વાર આ બી મહત્તમ થઈ ગયો, પ્રવાહ 0 થઈ ગયો એટલે આ t નો બી લઈ શકાય. ચાલો આપણે શરૂઆત ક્યાંથી કરીએ? તો શરૂઆતમાં વિદ્યુતભાર મહત્તમ છે, પ્રવાહ 0 છે. વિદ્યુતભાર મહત્તમ એટલે બધી ઊર્જા ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં સંગ્રહાયેલી, ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં સંગ્રહાયેલી ઊર્જા 0. કોની? તંત્રની. કયા તંત્રની? એલસી દોલન. એલસી આ સી ને એલ બંને ભેગા થયેલા તે. તો વિદ્યુતભાર મહત્તમ આપણે માને કે ઉપરની પ્લેટ પ્લસ અને નીચેની પ્લેટ માઈનસ. ના આપણે પૂરો દર્શાવવું પડે કારણ કે વિદ્યુતભાર માટે પૂરો કરવો. તો આ પ્લસ આ માઈનસ. બરાબર છે. તો ત્યારે આપણે કહી શકાય કે બધી ઊર્જા, સમગ્ર ઊર્જા જે છે એ UE ના સંદર્ભમાં સંગ્રહાયેલી છે. ચુંબકના સ્વરૂપમાં ઊર્જા 0 છે. UB કેવી થઈ ગઈ? 0. ચાલો હવે શું થાય? તો હવે જેવો વિદ્યુતભાર ડિસ્ચાર્જ થવાનો એટલે પ્રવાહનું નિર્માણ થાય. આ દિશામાં પ્રવાહ નિર્માણ થાય કારણ કે ઇન્ડક્ટર માટે કેપેસિટર બેટરી તરીકે વર્તે ને કેપેસિટરની ઉપરની પ્લેટ પ્લસ છે એટલે વિદ્યુતભાર ઘટ્યો. બરાબર છે. તો વિદ્યુતભાર અહીંયા ઘટી ગયો એટલે હવે શું થવાનું? તો પ્રવાહ વધવાનો. પ્રવાહ વધવાથી તે શું થાય? તો ઇન્ડક્ટરમાંથી પ્રવાહ પસાર, ઇન્ડક્ટર ગુંચળોમાંથી પ્રવાહ પસાર થાય એટલે એની સાથે ફ્લક્સ સંકળાવવાનો. બરાબર. તો એની સાથે ફ્લક્સ સંકળાય તો એનું ચુંબકીય ક્ષેત્ર આપણને આ રીતે મળશે. હવે આ જગ્યા કઈ આવી? t/8. તો t/8 પર આપણે ગણતરી કરી કે π/4. તો જો π/4 માટે જો વિદ્યુત પ્રવાહને બંને અડધો અડધો જેવો થાય. તમે ગણતરી કરશો તો તમને મળશે કે અડધી ઊર્જા જે છે એ અડધી ઊર્જા વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં અને અડધી ઊર્જા જે છે એ ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં.
આપણને મળે આ UE અડધી અને આ છે તે UB જે છે તે અડધી થઈ ગઈ. ત્યાર પછી 2T/8 તો 2T/8 એટલે ગાવાનો π/2 અને પ્રવાહ મહત્તમ થઈ ગયો અને વિદ્યુતભાર કેવો થઈ ગયો 0. પ્રવાહ મહત્તમ વિદ્યુતભાર 0 એટલે એનો અર્થ એમ થયો કે જો વિદ્યુતભાર 0 થાય તો UE 0 થાય બરાબર ને વિદ્યુત પ્રવાહ મહત્તમ થાય તો UB મહત્તમ થાય. એટલે હવે શું થાય તો જો બધી ઊર્જા ચુંબક વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાંથી તે ફેરવાઈને અડધી ઊર્જા ચુંબકીય વિદ્યુત ઊર્જાની ચુંબકીય ઊર્જામાં રૂપાંતર થઈ ગઈ. હવે પછીના સ્ટેપમાં અથવા હવે પછીના સમયમાં શું થશે તો બાકી રહેલી જે વિદ્યુત ઊર્જા છે એનું બી શામાં રૂપાંતર થાય ચુંબકીય ઊર્જામાં. એટલે આની સાથે સંકળાયેલ જે ફ્લક્સ છે એ વધુ આવે મહત્તમ થઈ જવાનું પ્રવાહ મહત્તમ થઈ જવાનો બરાબર છે. તો હવે બધી ઊર્જા જે છે એ કયા સ્વરૂપમાં મળે તો એ UB આપણે આલેખ જેવો ડ્રો કરતા છે સ્તંભ આલેખ જેવો બરાબર અને UB જે છે એ UB કેવી UE કેવી થઈ ગઈ 0. ખબર પડી એટલે કેપેસિટર સંપૂર્ણ ડિસ્ચાર્જ થઈ ગયું અને ઇન્ડક્ટર સંપૂર્ણ ચાર્જ થઈ ગયું. હવે હજુ બરાબર સમજો હવે ઇન્ડક્ટર ડિસ્ચાર્જ થશે ને કેપેસિટર ચાર્જ થશે એટલે અહીંયા આપણે પહોંચેલા હતા. હવે વિદ્યુત પ્રવાહ ઘટશે વિદ્યુત પ્રવાહ ઘટવાનો એટલે ઇન્ડક્ટર સાથેનો ફ્લક્સ ઘટવાનો બરાબર. પણ વિદ્યુત ભાર જે છે ઘટ્યો કે ગમે તે થયો એક વખત પ્રવાહ એટલે એની સાથે શું થાય તો હવે કેપેસિટર ચાર્જ થવાનો. તો હવે પરિપથમાં પ્રવાહ જો એક દિશામાં જ વહેતો છે હવે અહીંયા કેપેસિટર જે છે એ કેપેસિટર જે છે તે ચાર્જ થવાનું ઇન્ડક્ટર છે ડિસ્ચાર્જ થવાનું. પહેલા કેપેસિટરે શું કર્યું તો ઇન્ડક્ટરને ચાર્જ કર્યો કેપેસિટરે પોતાનો વિદ્યુતભાર ગુમાવ્યો એને કારણે પ્રવાહનું વહન થયું તો ઇન્ડક્ટર ચાર્જ થયું. અહીંયા માત્ર વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં ઊર્જા અહીંયા અડધી વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં અડધી ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં અહીંયા બધી વિદ્યુત ઊર્જાનું ચુંબકીય ઊર્જામાં રૂપાંતર થઈ ગયું બરાબર છે. હવે શું થાય તો હવે ઇન્ડક્ટર ડિસ્ચાર્જ થશે તો પહેલા કેપેસિટર ઇન્ડક્ટર માટે કેપેસિટર બેટરી બનતું હતું હવે કેપેસિટર માટે ઇન્ડક્ટર બેટરી થાય બરાબર. એટલે હજુ બી વિદ્યુત પ્રવાહની દિશા તો છે તમે જો કે એ દિશા છે પ્લસ જ છે એટલે આ જગ્યાએ વિદ્યુત પ્રવાહ આ કેપેસિટરમાં નીચેથી પ્રવાહ દાખલ થવાનો એટલે કેપેસિટરની નીચેની પ્લેટ પ્લસ બનશે ઉપરની પ્લેટ માઈનસ બનવાની. આવી પરિસ્થિતિ આવી કે ફરી પાછો ફરક શું પડ્યો તો ઉપરની પ્લેટ હતી ધારો કે ઉપરની પ્લેટને A પ્લેટ કરી કેપેસિટરની ઉપરની પ્લેટ A છે અને નીચેની પ્લેટ B છે તો અહીંયા A પ્લેટ પ્લસ હતી અને B માઈનસ હતી હવે B પ્લસ થઈ ગઈ ને A માઈનસ થઈ ગઈ. પણ ઊર્જા સાથે એને કોઈ મતલબ નથી કારણ કે અહીંયા તમે બરાબર ધ્યાનથી જો તો સ્ક્વેર છે બંનેનો એટલે UE અડધી UB અડધી. ફરી પાછું હવે ચુંબકીય ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર થયું. હજુ બી હવે ઇન્ડક્ટર ડિસ્ચાર્જ થાય તો ઇન્ડક્ટર હજુ ડિસ્ચાર્જ થતો છે અહીંયા આ જગ્યા હવે એવી છે જ્યાં પ્રવાહ 0 થઈ ગયો. આ જગ્યા પર પ્રવાહ 0 આવ્યો T/2 થાય એટલે અડધો જતો 4T/8 એટલે T/2 એટલે એનો આ પાય તો પ્રવાહ 0 થઈ પણ કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થઈ ગયો પણ નીચેની પ્લેટ ઉપર વિદ્યુતભાર આવવાનો પ્લસ અને ઉપરની પ્લેટ પર વિદ્યુતભાર આવવાનો માઈનસ. એટલે આ પરિસ્થિતિમાં બધી ઊર્જા અને ચુંબકીય ઊર્જા જે છે તે 0 થઈ ગઈ અને બધી જ ઊર્જા જે છે બરાબર હા ઠીક બરાબર. ચાલો હવે ફરી પાછું શું થવાનું કેપેસિટર ડિસ્ચાર્જ થવાનું. અહીંયા કેપેસિટર ડિસ્ચાર્જ થતું તો ઉપરની પ્લેટ પ્લસ હતી અને નીચેની પ્લેટ માઈનસ હતી એટલે પ્રવાહ આ દિશામાં વહેતો હતો. હવે નીચેની પ્લેટ પ્લસ અને ઉપરની પ્લેટ માઈનસ એટલે ડિસ્ચાર્જ થાય ત્યારે પ્રવાહની દિશા ઉલટાઈ જવાની. અહીંયા જો ઉલટાઈ ગઈ એટલે હવે જે પ્રવાહ જે છે એ પ્રવાહ આમ વહેતો થાય એટલે આની સાથે બી ફ્લક્સ સંકળાવાનું પણ દિશા બદલાય જવાની ફ્લક્સ. પહેલા એરો આપણે નીચે તરફ બતાવે એરો ઉપર તરફ બરાબર છે. એટલે કેપેસિટર થોડુંક ડિસ્ચાર્જ થઈ ગયું એટલે વિદ્યુત અને
ચુંબકની બંનેની ઊર્જા કેવી થઈ ગઈ તો અડધી અડધી યુવી ને આ થઈ ગયું છે યુઈ બરાબર આ બંને કેવી થઈ ગઈ અડધી અડધી ચાલો હવે આપણે અહીંયા પહોંચી ગયા 5t/8 એટલે અહીંયા હવે વિદ્યુત પ્રવાહ મહત્તમ થવાનો અને વિદ્યુત ભાર 0 થવાનો તો વિદ્યુત પ્રવાહ મહત્તમ થાય ત્યારે શું થશે તો વિદ્યુત પ્રવાહની દિશા આ છે તો આની સાથે ફ્લક્સ મેક્સિમમ થવાનો પર દિશા ઊંધી કેપેસિટર સંપૂર્ણ દિશા એટલે સંપૂર્ણ ઊર્જા જે છે એ ચુંબકીય ઊર્જા મળી ગઈ બરાબર છે અને વિદ્યુત ઊર્જા 0 થઈ કેપેસિટર સંપૂર્ણ ડિસ્ચાર્જ હવે શું થવાનું તો હજુ બી વિદ્યુત પ્રવાહ જે છે આ દિશામાં હવે વિદ્યુત પ્રવાહ ઘટવાનો અને વિદ્યુત ભાર વધવાનો તો જો દિશા આ છે હવે બરાબર ધ્યાનથી જો વિદ્યુત પ્રવાહ કેપેસિટરની ઉપરની પ્લેટમાં દાખલ થવાનો એટલે ઉપરની પ્લેટ જે છે એ પ્લસ બની જાય નીચેની પ્લેટ માઈનસ આપણે કામ પહોંચ્યા અહીંયા ઉપર જો આ બી 1/√2 જો આ બી 1/√2 જો સરખું એટલે અડધી અડધી ઊર્જા હોય આ યુવી અને આ છે તે યુબી હવે આના પછી નેક્સ્ટ સ્ટેપ ક્યાં આવે કારણ કે હવે શું થવાનું કે ઇન્ડક્ટર સંપૂર્ણ ડિસ્ચાર્જ થઈ જવાનો આ જગ્યા પર પ્રવાહ 0 થઈ ગયો અને વિદ્યુત ભાર મહત્તમ થઈ ગયો તો આ રીતના જોયા થાય તમે બરાબર ધ્યાનથી જોયું હશે કે હવે આ બધા સ્ટેપ જે છે એ બધા સ્ટેપનો જો આપણે વિચાર કરીએ તો એ બધા સ્ટેપ કઈ રીતના ફોલો કરતા છે આના પરથી આના પરથી આ તો કે તમે બરાબર ધ્યાનથી જો વિદ્યુત ભાર પ્લસ અહીંયા ઘટ્યો 0 થઈ પછી દિશા બદલાઈ ગઈ જેવી રીતના સાદા દોલનની અંદર આપણે વિચાર કરીએ તો સાદા દોલનની અંદર દોલન જે થાય અહીંયા 0 પહેલા મેક્સિમમ થી સ્ટાર્ટ કર્યું ઘટ્યું 0 પછી દિશા બદલાઈ ગઈ બીજી બાજુ જવા માંડ્યા તો અહીંયા શું થાય તો કેપેસિટર પર વિદ્યુત ભાર ઘટ્યો પ્લસ ઘટ્યો 0 થઈ ગયો નીચે પ્લસ ઘટ્યો પાછો ઘટ્યો 0 થઈ ગયો પાછી દિશામાં બદલાઈ ગયો તો કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુત ભાર દોલન કરે તો કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુત ભાર ઇન્ડક્ટર થકી દોલન કરે દોલનમાં મદદ કોણ કરતું છે ઇન્ડક્ટર બરાબર છે તો ઇન્ડક્ટર થકી દોલન કરે તો આવા દોલનોને એલસી દોલનો કહેવાય કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુત ભાર ઇન્ડક્ટર થકી દોલનો કરે છે તો આવા દોલનોને એલસી દોલનો કહેવાય એટલે એને દોલનો કહેવાય અહીંયા થાય શું તો વિદ્યુત ઊર્જાનું ચુંબકીય ઊર્જામાં રૂપાંતર ચુંબકીય ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કારણ કે ઇન્ડક્ટર ઊર્જાનો વ્યય કરતો નથી આપણે પાવરમાં ભણી ચૂક્યા છે કેપેસિટર ઊર્જાનો વ્યય કરતો નથી જ્યારે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય તો વિદ્યુત પ્રવાહનું ચુંબકીય ઊર્જામાં રૂપાંતર થઈ જાય કેપેસિટર એનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરી દે વિદ્યુત ઊર્જાનું ચુંબકીય ઊર્જામાં ચુંબકીય ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર થયા કરે જો બંને આઇડેન્ટિકલ હોય આદર્શ હોય બંને તો કોઈ પણ પ્રકારનો ઊર્જાનો વ્યય નહીં થાય તો અનંત સમય સુધી છે કે આવા દોલનો જે છે ચાલુ પણ આપણને ખબર છે કે ઇન્ડક્ટર એટલે ગુજરું એટલે ગુજરું એટલે થોડો ઘણો અવરોધ તો આવે એટલે અહીંયા આપણે તો ત્રીજું દોરવા જઈએ ને તો ઉષ્મા ઊર્જાનો બી થોડો ઉલ્લેખ કરવો પડે વ્યવહારમાં આદર્શ પરિસ્થિતિમાં આપણે આજે કહ્યું તેવું જ થાય વ્યવહારમાં ઇન્ડક્ટર અને કેપેસિટર બંને થોડા ગરમ થાય એટલે ઉષ્મા ઊર્જા એટલે શું થાય તો વ્યય થાય પણ જો આપણે આદર્શ પરિસ્થિતિ લેવામાં આવે તો આદર્શ પરિસ્થિતિની અંદર આપણે એમ કહી શકાય કે વિદ્યુત ભારનું ચુંબકીય વિદ્યુત ઊર્જાનું ચુંબકીય ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર થઈ અને આવી રીતના આપણે એમ કહી શકાય કે અનંત સમય સુધી જે છે આ દોલનો જે છે એ ચાલે એટલે આ ત્રીજો સવાલ થયો એલસી દોલનનો ઉકેલ લખી એની ચર્ચા કરો પૂછવાની શક્યતા ઓછી છે પણ જો આપણે A1 ગ્રેડ લાવવો હોય ને 90+ માર્ક લાવવો હોય તો આવા સવાલ બી તૈયાર કરવા પડે બરાબર છે જે કોઈને નહીં આવડે ને આપણને આવડવું જોઈએ પ્રમાણમાં ઇઝી છે બુકમાં બી આપેલું છે બરાબર બુકમાં 4 જ આકૃતિનો ઉલ્લેખ કરેલો છે પણ આપણે બુકને કોઈ ધ્યાનમાં લેતા નથી